આજે આપણે એક એવા લેખકને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે તેમના જીવનના 7 દાયકા વટાવી ચૂક્યા છે, છતાં પણ આજે તેઓ સાહિત્ય અને લેખનનું કાર્ય અવિરતપણે કરી રહ્યા છે. ભૂતકાળમાં વ્યવસાયે એક બેન્કર હોવા છતાં જેમનું ગુજરાતી સાહિત્ય અને લેખન ક્ષેત્રે ખૂબ જ વિશિષ્ટ યોગદાન રહ્યું છે, તેવા શ્રી રજનીકુમાર પંડ્યા આજે સ્પીક બિંદાસની સાથે છે. તો ચાલો આજે આપણે તેની સાથે થોડી ગુફ્તગો કરીએ. સર, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપનું પણ સૌનું સ્વાગત. મારો પહેલો પ્રશ્ન તો આપને એ જ છે કે આપ એક ફૂલ ટાઈમ લેખક છો, સાથે સાથે એક સાહિત્યકાર પણ છો, એક સંગીત પ્રેમી છો, એક રિસર્ચર છો, અને આના જેવું બીજું ઘણું પણ હોઈ શકે જે બધાને ખ્યાલ ના હોય. તો જો રજનીકુમાર પંડ્યાને જ રજનીકુમાર પંડ્યા વિશે કહેવાનું હોય તો તે શું હોઈ શકે? એક ભૂલો પડેલો માણસ છું સંસારમાં. આ જગતની અંદર આ જીવનમાં આવીને એક પગથિયે ઠોકર ખાય અને ખોટી રીતે ચડી ગયેલો માણસ. થવું તો મને સંગીતકાર, થઈ ગયો બેન્કર. અને જે લાઈન જોઈતી હતી કલાની, એને બદલે હું બીકોમ થયો કોમર્સમાં. એને કારણે નોકરી કરી, ઓડિટર તરીકેની, બેન્કર તરીકે. બીજો પ્રથમ શોખ સંગીત નહોતો, એ તો મળ્યો જ નહીં. સંગીતકાર થઈ શક્યો નહીં. સાહિત્યકાર થયો એ પણ 30 વર્ષ નોકરી કર્યા પછી, કે જે નોકરી મને ગમતી નહોતી, એટલે કે આંકડાની નોકરી કર્યા પછી. એટલે મને એમ લાગે કે હું સફળ માણસ છું નહીં, નિષ્ફળ માણસ છું. આ જે કાંઈ આજે તમે જોવો છો, મારો ઇન્ટરવ્યૂ કરો છો, એ સફળતાનો કોઈ પરિચય જ નથી. કારણ કે જે જોઈતું હતું, જે મારે મળવું જોઈતું હતું, એ ઘણા વર્ષ પહેલાં મારે કરવું જોઈતું હતું. 30 વર્ષ અણગમતી નોકરી કર્યા પછી હું આજે આ કામ કરી રહ્યો છું. વર્ષો કેટલા વધ્યા જિંદગીના. એટલે એક જ વાક્યમાં કહેવાય મારા માટે કેવું હોય કે વારંવાર ઠોકરો ખાતો માણસ અને ભૂલો પડી જતો માણસ. અને આપણે આને કોઈ કારણ આપવું હોય તો પરિસ્થિતિને જ આપી શકીએ. ડેસ્ટિની કોઈ કે કોઈ પરિસ્થિતિ કે કોઈ ખોટા નિર્ણયો કે ઘણા. એક વ્યક્તિ છે ને, એ માણસ પોતે ક્યાં મુકાયો છે, એના ફાધર મધરના ટેસ્ટ કેવા હતા, એના ફાધર મધરની કક્ષા કેવી હતી, એને પોતાની બળવાખોરાની વૃત્તિ કેવી હતી, અને પોતે કેટલો ઇન્ડિપેન્ડન્ટ વિચારનો હતો. ઘણા બધા પરિબળો કામ કરીને માણસ હોય છે આની રીતે પહોંચેલો હોય છે. કોઈ માણસ એવો હોય કે છોકરો કે ના પિતાને કહે કે ના મારે નથી થવું, તો મારે આ જ થવું છે. એવો હું જો મારા જમાનામાં હોત તો આજે હું જુદી કોઈ વ્યક્તિ હોત. બળવાખોર તો ના પડી શક્યો હતો. લગ્નમાં પણ એવું બન્યું, નોકરીમાં પણ એવું બન્યું. ના ન પડી શકવાની જે મારી નબળાઈ છે, એને કારણે હું બહુ હેરાન થયો છું. એવી કઈ પ્રવૃત્તિ છે કે જે આપને કરવી ખૂબ જ ગમે છે? સંગીત સાંભળવું. જૂની ફિલ્મ સંગીત, જૂની ફિલ્મોનું સંગીત, મધુર સંગીત સાંભળ્યા જ કરું, ગણગણ્યા જ કરું. મિત્રોને આપું, મિત્રોને વહેંચું, મિત્રો મને આપે, હું મિત્રોને આપું. આખી દુનિયામાં એ રીતે ફેલાઈ જાઉં, એ પ્રવૃત્તિ કરી મને બહુ ગમે છે. આજે એ જ કરી રહ્યો છું, લખવા ઉપરાંત. સાહિત્યના અનેક સ્વરૂપો છે, એમાંથી આપને પ્રિય હોય તેવું કયું? ટૂંકી વાર્તાનું સ્વરૂપ મને ગમતું છે. અઘરું બહુ છે, પણ મને સહજ હાથવગું સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. આમ તો કવિતા મને ગમે, ભાવક હું કવિતાનો છું. મેં નવલકથાઓ લખી છે, સફળ પણ બહુ નવલકથાઓ થઈ છે. પણ મને ગમતું સ્વરૂપ ટૂંકી વાર્તા, અને પછી બીજું સ્વરૂપ જીવન ચિત્રો, એટલે કે પેન પોર્ટ્રેટ્સનું. પણ પેન પોર્ટ્રેટ એટલા માટે મને ગમે છે, એટલા માટે મને ફાવી ગયું છે કે એમાં વાર્તાનું એલિમેન્ટ એમાં હું લાવી શકું છું. હું ગમે તે વસ્તુ લખવા જાઉં પણ વાર્તાનું એલિમેન્ટ અંદર આવી જાય. કોઈ શાસ્ત્રીય સંગીતનો ગાયક હોય અને સુગમ સંગીતનું તમે ગીત ગાવા આપો તો પણ અલ્ટિમેટલી એમાં શાસ્ત્રીય છાંટ આવી જ જાય. એ રીતે હું ગમે તે લખવા જાઉં, નિબંધ લખું, કોઈને ઉપદેશની કથા લખું, ચિંતન લખું, તો એમાં પણ ટૂંકી વાર્તાની છાંટ તો આવી જ જાય. એટલે ટૂંકી વાર્તા મારી માટે એટ હોમ વસ્તુ છે એમ સમજું છું. આપનું લેખન પ્રોફેશનલી પણ કરો છો, અને અમુક આપનું લેખન છે જે સાહિત્યિક કહી શકાય તેવું છે. તો રજનીકુમાર પંડ્યાના પ્રોફેશનલ લેખન અને સાહિત્ય લેખન કઈ રીતે જુદા? હા, એ વાત બરાબર છે. એક જ દાખલો તમને આપું કે શ્યામ બેનેગલ, બહુ મોટા કલાકાર, બહુ મોટા ફિલ્મ મેકર, એમણે રેલવે માટે બનાવી ડોક્યુમેન્ટરી. ઇટ વોઝ હિઝ પ્રોફેશનલ વર્ક. પણ ગમે તેવો માણસ પ્રોફેશનલ બને તો પણ એની જે અંદર કલાનું એલિમેન્ટ છે એ તો અંદર આવી જ જાય. હવે હું ફૂલ ટાઈમ લેખક થયો 89ની અંદર મેં નોકરી છોડી. આઈ વોઝ બ્રાન્ચ મેનેજર ઓફ વિજયા બેંક.
એ નોકરીમાં મને સારો પગાર હતો, હું સારી પોસ્ટ પર હતો, પણ લખવાની મારી ડિમાન્ડ એટલી બધી વધી ગઈ લેખનના માર્કેટમાં કે નોકરી અંતે મેં છોડી દીધી, રિઝાઇન કર્યું. એ વખતે VRS પણ નહોતું, પેન્શન તો હતું જ નહીં. એ વખતે સર્વિસ છોડી અને ફૂલ ટાઈમ લેખનમાં જન્મ લાવ્યો. ત્યારે કંઈ માત્ર ટૂંકી વાર્તા પર કે વાર્તા નવલકથા પર જીવી શકાય એવું નહોતું. એટલે બીજું લેખન સ્વીકારવું જ પડે. કોઈનું જીવન ચરિત્ર છે, કોઈનું માટે પ્રોફાઇલ બનાવવાનો હોય, એ કરવું પડે. પણ હું એ જે કાંઈ કરું એમાં મારો જે વાર્તાકાર તરીકેનો ટચ છે એ તો અંદર આવી જ જાય. હમણાં ઉપેન્દ્રભાઈ વિશેનું પુસ્તક બહાર પાડ્યું, જે બિરેન સાથે મારી સાથે હતો જોડાયેલો. એ પેલા મેં એકલા પણ ઘણું બધું લખ્યું છે. આફ્રિકા જેટ મેં લખ્યું છે, હંસપ્રકાશ નામનું પુસ્તક જીવન ચરિત્રનું. પણ માં વાર્તાનું એલિમેન્ટ હોવાને કારણે, લખવાની સ્ટાઇલ વાર્તાની હોવાને કારણે એ લોકપ્રિય થયું. એવી રીતે એક મેં લખી નવલકથા પુષ્પદાન. ઇટ વોઝ એ પ્યોર નોવેલ, હતું ડોક્યુમેન્ટરી એનું સ્વરૂપ. પણ હું બીકોઝ આઈ એમ ધ રાઇટર ઓફ ફિક્શન, એમાં ફિક્શનલ ટચ આવી જાય છે. એટલે જુદું પડવું મુશ્કેલ છે કે આ પ્રોફેશનલ ને આ કલાત્મક એટલું ખરું કે જેમાંથી પૈસા મળવાની કોઈ ગણતરી ન હોય, નિજાનંદ માટે લખ્યું હોય એ કલાત્મક. જે કોઈ પ્રોજેક્ટ સોંપાયું હોય અને કર્યું હોય એ પ્રોફેશનલ. જેમ કે આ મેં કર્યું 20મી સદીનું, જેમ કે આ કરી રહ્યો છું ત્યારે મેઘદૂતનું. એ મેઘદૂત લખ્યું છે કવિ કાળિદાસે, પણ એને સંગીતમાં ઢાળવાનું કામ, ગવડાવવાનું કામ અને લોકો સમક્ષ મૂકવાનું કામ, એ કામ મેં કર્યું. નથી હું સંગીતકાર, એટલે તરત બાંધતા મને આવડે નહીં, પણ કઈ જાતનું જોઈએ એ મને ખબર છે. પછી એની વિવરણ લખ્યું હોય કોઈ પંડિતે, તો એને સરળ કેમ બનાવવું એની મને ખબર હોય. એનું કારણ બહુ મોટું કારણ છે કે મેઘદૂતનું મેં આ કામ અત્યારે કર્યું. તો આટલા વર્ષોથી હું હિન્દી ફિલ્મ સંગીતનો ચાહક છું. એટલે સંગીતમાં કયો ભાવ સંગીત કરો ક્યાંથી લાવે છે, કયા રાગથી લાવે છે, કેવી રીતે લાવે છે, ક્યાં અટકે છે, ગાતી વખતે શું ખૂબીઓ કરે છે, એ મને ખબર છે. એ ખબર મને એમ કે મારી જાણ માટે છે. પણ આ કામ કરતી વખતે એ બધી ખૂબીઓ મને બહુ કામમાં આવી. આઈ બીકમ ધ ડાયરેક્ટર ઓફ ધેટ પ્રોજેક્ટ. ત્યારે હું પ્રફુલ્લ દવેને પણ એમ કહી શક્યો કે નહીં, આમ નહીં આમ ગાઓ. આશિષ દેસાઈ જેવા સંગીતકારને હું કહી શક્યો કે નહીં આશિષભાઈ, મારે તજમાં આ જોઈએ છે, મારે આમાં કરુણ ભાવ જોઈએ છે, મારે આમાં વિરહનો ભાવ જોઈએ છે, મારે આમાં પ્રસન્નતાનો ભાવ જોઈએ છે, મારે આમાં સસ્પેન્સનો ભાવ જોઈએ છે, મારે આમાં ભયનો ભાવ જોઈએ છે. એ પછી મને ખબર પડી કે બધું ક્યાંથી મારામાં આવ્યું. હિન્દી ફિલ્મ સંગીત સાંભળ્યું છે, આટલા વર્ષથી સાંભળું છું, એ મને અત્યારે કામ આવ્યું. એટલે પ્રોફેશનલ કામ કરતી વખતે પણ કલાત્મકતા તો કલાની સુખ તો તમને કામ આવે જ છે. એટલે એક્ઝેક્ટલી ધેર ઇઝ નો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ કે આ પ્રોફેશનલ અને આ કલાત્મક, એ બધું મિક્સ થયેલું હોય છે એકબીજા જોડે. ખાસ કરીને આપની નવલકથા કુંતીથી વધારે જાણીતા છો. આ નવલકથા ઉપરથી એક નહીં પણ 2 વખત ટીવી સિરિયલ બની ચૂકી છે નેશનલ લેવલે. પરંતુ એવું પણ કહેવાય છે કે આ જે નવલકથા છે આપના માટે કષ્ટદાયક પણ રહી છે. તો તેમના વિશે થોડું જણાવશો? કુંતીની 5મી એડિશન થાય છે અત્યારે પુસ્તકની, એ હિન્દીમાં પણ આવી ગઈ. એમાં છેલ્લે મેં એક ચેપ્ટર ઉમેર્યું છે હમણાં, થોડું સુખ જાજા શણકા. એટલે સુખ મળ્યું છે, ખૂબ કીર્તિ પ્રસિદ્ધિ મળી, દેવરન જેવા મોટા એક્ટરોનો સામેથી ફોન પત્ર આવે, એ માગે મારી પાસેથી, એની જોડે મારો સંબંધ બંધાયો, દોસ્તી થઈ. એ બધું મારું સુખ છે. મને પૈસા પણ સારા મળ્યા, ધન સારું મળ્યું, પ્રસિદ્ધિ તો ખૂબ મળી મને. એટ ધ સેમ ટાઈમ પીડા પણ એ વસ્તુએ મને એટલી આપી. કઈ રીતે કે કુંતીની સત્ય ઘટનામાં એવું છે, બહુ તમને ટૂંકામાં કહું છું 2 લાઈનમાં જ, કે એક કોઈ કુંવારી માતા બનેલી સ્ત્રી, 30 વર્ષ પહેલાં કુંવારી માતા બની ચૂકેલી, એ સ્ત્રીનો છોકરો આશ્રમમાંથી એનો જન્મ થયો આશ્રમમાં, અને પછી એની ઈચ્છા વગર, એમ કહેવાય છે કે ઈચ્છા વિરુદ્ધ સ્વીડનમાં દત્તક અપાઈ ગયેલો. એ છોકરાનો પત્તો નહોતો એને, એ છોકરો પાછો મળે હતો જ નહીં. એ પછી એ સ્ત્રી બીજા લગ્ન કર્યા, એને બીજા બાળકો થયા. પણ એ સ્ત્રીની ઈચ્છા એકવાર પોતાના બાળકને મળવાની, જોવાની હતી. એ વાતને 30 વર્ષ થઈ ગયેલા. એ સ્ત્રીએ પંડિત નહેરુથી માંડીને મોટા મોટા મહારથીઓનો સંપર્ક કરીને એટલી બધી વાત કરી કે એ મારા બાળકને મારે એકવાર જોવો છે, ભલે હવે મોટો જુવાન થઈ ગયો હોય, પણ એકવાર મારે જોવો છે, એકવાર મારે એની માથે હાથ ફેરવવો છે. એ છોકરો મને મમ્મી કહે એવું મારે સાંભળવું છે. કોઈ એની ઈચ્છા પૂરી કરી નહીં. કારણ કે ઘણા કામ એમ કરી શકે એમ નહોતા, એ નહીં કે કરી શકે એમ નહોતા, લીગલ કારણો પણ હોય છે કે કોઈ પણ માતાને એના દત્તક અપાઈ ગયેલા બાળકનો પત્તો અપાય નહીં તો એનો મિસયુઝ થતો હોય છે. એ ગમે તે ઘટના તો કોઈ બોરસ લીધો નહીં. અલ્ટિમેટલી એ સ્ત્રી મારી પાસે આવી અને મારી મદદથી એ
એ સ્ત્રીએ સ્વીડનમાં એના પોતાનો ખોવાયેલા પુત્રનો પત્તો પણ મેળવ્યો અને મેં એ સ્ત્રીને પૈસા એકત્ર કરીને સ્વીડન મોકલી પણ કરી, એના છોકરાનો મુલાકાત પણ કરાવી. 30 વર્ષને અંતે અશક્ય લાગતું કામ મેં કરી આવ્યું. પછી આ સત્ય ઘટના જે આખી છે, જેમાં હું પણ એક પાત્ર હતો, એની પરથી મેં લખી નવલકથાનું નામ કુંતી. જ્યારે મેં નોવેલ લખી ત્યાં તો પછી ઘણા બધા પાત્રો અંદર નવા ઉમેરાયો, ઘણા બધી નવી ઘટનાઓ નવી અંદર ઉમેરી, પ્લોટ્સ, સબ પ્લોટ, નવા એનેક્ડોટ્સ. ટૂંકમાં એ મૂળ માળખું ભલે વસ્તુ એનું રહી, પણ ઘણું બધું ટોટલ ધરમૂળથી બધું બદલાઈ ગયું. મેં મારું પોતાનું પાત્ર નથી કાઢી નાખ્યું. એટલે એ સ્ત્રીને બહુ કહેવું શરૂઆતમાં તો, પછી કોઈ ચડાવીએ ને કે આ તારી વાર્તામાંથી તો એફેક્ટ બહુ પૈસા કમાઈ ગયા, પછી તો ઓછું ભણેલી સ્ત્રી. બેઝિકલી મેં જે ચિત્રી છે જે સ્ત્રી, એ સ્ત્રીને મૂળ કથામાં એટલે કે નવલકથામાં ઉદાર પાત્ર બનાવ્યું છે, બહુ ઉમદા પાત્ર બનાવ્યું છે, બહુ સાયન્ટિફિક બતાવ્યું છે. એ ખરેખર સ્ત્રી છે નહીં, પણ મેં એવી ચિત્રલી મારા કથામાં. પણ પેલી સ્ત્રી તો કે બસ મારી વાર્તા પર તમે રૂપિયા લાખો કમાઈ ગયા, મને કેમ ભાગ ના આપો? કીધું બેન, તારી વાર્તા પરથી મેં નવલકથા લખી છે, અને એ વાર્તામાં પણ હું પણ એક પાત્ર હતો. જેટલો હક તને હોય એટલો હક તું પણ નવલકથા લખી દો, હું પણ લખી શકું છું. તો ઘણા બધા કારણો છે. પછી તો એણે એ જાતની રજૂઆત કરી કે મારી વાર્તા તમે લખીને મારી લાઈફ તમે જગજાર ખુલ્લી મૂકી હતી, મારી પ્રાઇવસીનો ભંગ થયો છે. એટલે કોર્ટે એમ કહ્યું કે તમે રજનીક કુમાર પંડ્યાને મળ્યા એ પહેલાં પણ તમે તમારી વાત જાહેરમાં મૂકી ચૂક્યા છો. ઇન્ટરવ્યુ રૂપે બીજાને કહીને, ત્રીજાને કહીને, છાપામાં મોટા મોટા આઈડી આપીને તમારી વાત છાપામાં તમારા નામ સાથે આવી ગઈ છે. અને એકવાર છાપામાં આવી જાય પછી એ પ્રાઇવેટ વસ્તુ લેતી નથી. અલ્ટિમેટલી બેન તો હારી ગયા, પણ જે 5-6 વર્ષ પસાર થયા મારા પીડામાં, એને દુઃખ છે, એને પણ ખર્ચ થયો જ છે, પણ મને માનસિક પરિતાપ થયો. એનો ઇન્ટરવ્યુ આજ તકમાં આવ્યો ને આ અલ્ટિમેટલી એ કેસ પાછા ખેંચાઈ ગયા. એ બેને મારી માફી માગી લીધી. મને પત્ર પણ હમણાં જ લખ્યો પરિવાર કે તમારો મારી પર 7 પેઢી જાતે ઉપકાર છે. એટલે એક લેખકની લાઈફમાં આવું બનતું હોય છે. પછી કોર્ટે સરસ વાક્ય કહેવું હતું કે બેન, રણજીત પંડ્યાને 5 લાખ મળ્યા કે 25 લાખ મળ્યા, જે મળ્યા તે, પણ લોકો પૈસા ઘડાને માટે આપે છે, માટી માટે પૈસા નથી આપતા. એટલે આને જે પૈસા મળ્યા, લેખકને એ ઘડો બનાવવાના પૈસા મળ્યા છે, માટીના પૈસા કોઈ આપતું નથી. એટલે કોર્ટની આ કોમેન્ટ છે. ત્યારે બેન સમજ્યા કે વાત બરાબર છે. છેલ્લા અમુક વર્ષોમાં આપે ઘણા કઠિન કહી શકાય તેવા પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જેવા કે રેર કહી શકાય તેવા મેગેઝિન્સ 20મી સદી અને પ્રકૃતિ, એ બંનેને આપણે ઓનલાઈન મૂકેલા છે. સાથે સાથે જૂથિકારોની આત્મકથાનું ગુજરાતીમાં સંપાદન પણ કરેલું છે. આ બધા વિશિષ્ટ કહી શકાય તેવા કાર્યો છે. તો તેમના બધા અનુભવ કેવા રહ્યા? બહુ સરસ. એ આપનો પ્રશ્ન બહુ સરસ છે ભાઈ દેવાંગભાઈ. કે એક મારા વાચક છે મુંબઈમાં, નવનીતભાઈ શાહ કરીને, અને અબજોપતિ માણસ છે, ખૂબ શ્રીમંત માણસ છે, અને છતાં પણ એ સંગીત અને સાહિત્યનો એટલો જબરદસ્ત પ્રેમી છે. એ માણસ માત્ર મારા વાચક હોવાને કારણે મારા સંપર્કમાં આવ્યા અને મને મળ્યા, અને હું એમને મળ્યો. એકબીજાનો પહેલાં પત્ર લખ્યો, પછી મુલાકાત થઈ. તો એમના મનમાં જેટલા પ્રોજેક્ટ હતા, પેલો પ્રોજેક્ટ એવો હતો કે 20મી સદી મેગેઝિન એક હતું, આજથી 90 વર્ષ પહેલાં વાત કરેલું, એના બધા અંકો લુપ્ત થઈ ગયા હોય, કાળની ગણતરીમાં ખોવાઈ ગયા હોય, એ પાછા એકત્ર ક્યાંથી કરો. એ તો અદ્ભુત, કુમારથી પણ પહેલાંનું મેગેઝિન હતું, અને અદ્ભુત બધી અંદર સામગ્રી આવતી હતી. એ અંકો એકત્ર કરી એને ડિજિટલાઇઝ કરો અને બનાવો વેબસાઇટ, અને આપણા કરોડો ગુજરાતી વાચકો આખા વર્લ્ડમાં પથરાયેલા છે એની પાસે મૂકો. એ કામ હતું તો અશક્ય, કારણ કે 90 વર્ષ કે 95 વર્ષના અંકો બધા ક્યાંથી મળે. પણ છતાં એમનો એટલો બધો ધક્કો ને એટલો બધો આગ્રહ હતો, અને નાણાંની છૂટ એમણે આપી મને. અલ્ટિમેટલી બધું મેં એકત્ર કર્યું. 5 વર્ષ મેગેઝિન ચાલેલું, એના બધા જ અંકો મેં એકત્ર કર્યા. એક માત્ર 5 અંક ના મળ્યા અમને. એ છે બધું જ મળી ગયું, ચિત્રો, ફોટોગ્રાફ, સામગ્રી બધું. એ અંકોને મેં ડિજિટલાઇઝ કર્યા અને બનાવી વેબસાઇટ. અને મારી જોડે મારા મિત્ર તિમંત પુરોહિત પણ મારી સાથે હતા, એ જોડાયેલા હતા. બિરેન કોઠારી બધા મિત્રો હતા, પણ એની લીડ મેં લીધી અને એ કામ થયું. એ પછી આપણા કવિ રૂસ્વા મઝલુમી, એ જુનાગઢ પાસે એક નાનું સ્ટેટ છે પાછોદ કરીને, એના રાજવી હતા. પણ એ પોતે તો શાયદ સારા હતા જ, પણ એમણે અમૃત ઘાયલને શૂન્ય પાલનપુરી જવાને પણ લિફ્ટ આપેલી, અને એમનું ઘડતર કરનાર એક કવિ હતા. અને એ કવિ પોતે, એનું ઉપનામ હતું, નામ હતું રૂસ્વા મઝલુમી, મૂળ હતા પાજોદ દરબાર ઇમામુદ્દીન ખાન. એટલે એ પણ એમની લાઈફ વિશે ડોક્યુમેન્ટરીને એમનું પુસ્તક બનાવવાનું કામ મને નવનીતભાઈએ સોંપ્યું. એ પણ મેં પાર પાડ્યું. એ ડોક્યુમેન્ટરી પણ જોઈ, પોતે વ્યક્તિએ પોતે પુસ્તક પણ જોયું. એ પછી એમનું અવસાન થયું. એટલે પેલી વાત હતી આપણે કરી 20મી સદીની,
પછી આપણે રૂસવા બદલુમીનું પુસ્તક, એમની જીવન કથા, એનું નામ પડ્યું મારો એક જમાનો હતો. એ જ નામની ડોક્યુમેન્ટરી પણ બનાવી. એ હતા હયાત ત્યારે બનાવી. પછી વાત થઈ છે આપણે પ્રકૃતિની. પ્રકૃતિ મેગેઝિન કુમારમાં એક લેખ મળે આવતી, આપણે ડિસ્કવરી ચેનલ કેમ છે અત્યારે હિન્દીમાં, એક અક્ષરે ગુજરાતીમાં એક મેગેઝિન આવતી. એમાં ગુજરાત ઉપરાંત આખા વર્લ્ડના જળચર, વંચર, પશુ પક્ષી, પ્રાણીઓ, કીટકો, પછી ખગોળ ભૂગોળ, એ બધાની વાતો પુષ્કળ આવતી હતી. અને એના સ્થાપક હતા હરિનારાયણ આચાર્ય. એ તો અવસાન પામ્યા, પણ એ મેગેઝિન જે બહાર પડતું એ વખતે, ત્યારે એ બહુ જ કિંમતી કહેવાય, મૂલ્યવાન સામગ્રી આવતી અંદર. ખગોળની, ભૂગોળની, કીટકોની, પશુની, પંખીઓની, પ્રાણીઓની. એમ કહેવાય કાગડો, તો કાગડો કેવી રીતે સંવર્ધન કરે છે, તો એ એનું ચિત્ર હોય અથવા એ બહુ મુશ્કેલ વસ્તુ પામી છે, તો એ બધી વસ્તુ અંદર આવતી હતી. એટલે એ મેગેઝિનો પછી એકત્ર કર્યા અને એની પણ બનાવી વેબસાઇટ. બહુ જ વસ્તુ રેર છે અત્યારે, પણ તારે છે પ્રકૃતિ, ગુજરાતી પ્રકૃતિ.com. પછી કામ જે કર્યું અમે, એ જ્યોતિકારોની આત્મકથાનું સંપાદન અને જ્યોતિકારોની ડોક્યુમેન્ટરી. આટલી મોટી ગાયિકા 88 વર્ષના છે, એમની એક પણ ડોક્યુમેન્ટરી કોઈ ક્યારેય બનાવી નથી. ખૂબ જ વિશ્વવિખ્યાત ભજન સિંગર કહી શકાય, જેણે મીરાબાઈના ભજનો કે સુરદાસના ભજનો અને ખાસ તો મીરાબાઈના ભજનોને પોતાના કંઠ દ્વારા જીવંત કર્યા. એટલી મોટી ગાયિકા આજે 90 વર્ષના છે અને વિશ્વવિખ્યાત છે. એની એક પણ ડોક્યુમેન્ટરી આપણી સરકારે કે કોઈ બનાવી નથી. એ અમે બનાવવાનું જોયું છે, મારી સાથે વિરેન્દ્ર અને એમાં અમે એના દ્રશ્યો, જૂના દ્રશ્યો થોડા રિકન્સ્ટ્રક્ટ કર્યા, થોડાક ફોટોગ્રાફ ઉડાડ દીધો, થોડી ફિલ્મોમાંથી જૂના દ્રશ્યો ઉપાડીને સાથે ફિટ કર્યા, એની ફિલ્મોગ્રાફી આપી, પછી એમના ગીતોનું રેકોર્ડ નંબર આપ્યા, એની જીવન ઝલક આપી, એમના પુષ્કળ વિન્ટેજ ફોટોગ્રાફ આપ્યા. એ રીતે અમે એમ કે ભાઈ 4 ફિલ્મમાં એમણે ગીતો ગાયેલા 52ની સાલમાં, તો 4 ફિલ્મોના પોસ્ટર સુધી કાઢ્યા. એ પોસ્ટર પર મેં ડિસ્પ્લે કર્યા સ્ક્રીન પર. એ પોસ્ટર પર છોડે એ ફિલ્મના ગીતો આવતા હોય એવું પણ અમે કર્યું. ખૂબ મહેનત પડી મહેનત એ કર્યું. એ પછી અત્યારે તમે કદાચ મને પૂછશો, એ મેઘદૂતનો પ્રોજેક્ટ મારા હાથમાં છે. મેઘદૂત છે એ કવિ કાળિદાસનું અમર એક કૃતિ છે એમની, મહાકાવ્ય કહી શકાય, અને મહાકવિ કાળિદાસનું. તો એમાં તો વાત તો બહુ સાદી છે મેઘદૂતની. લોકો મેઘદૂતને વખાણે છે, પણ એમાં શું છે કોઈને ખબર જ નથી. કોઈનું ઉતરતું કે મેઘદૂતના વખાણ કરવા એક ફેશન થઈ પડી, પણ શું છે કોઈને ખબર નહીં હોય. એની મૂળ કથા એવી છે કે કુબેર આપણા જે દેવ છે, એની સેવામાં એક યક્ષ હતો. રોજ સવારે પૂજા માટે એને ફૂલો લાવી આપે અને એ ફૂલોથી કુબેર શિવ ભગવાનની પૂજા કરે. હવે તાજા ફૂલો લેવાના હોય કમળના, એટલે બહુ વહેલા ઉઠવું પડે એટલે એને કંટાળો આવે. નવા લગ્ન કરેલા હતા એટલે પોતાની પત્નીનો સાથ છોડીને ઊભા થવું પડે પથારીમાંથી, ગમે નહીં. એટલે એક દિવસ એણે એવું કર્યું કે રાત્રે ફૂલો ચોંટી આવ્યો, રાખી મૂક્યા અને સવારે એ ફૂલો કુબેરને પહોંચાડ્યા. કુબેરને ઘણા દિવસ સુધી ખબર ન પડી આ ચાલુ થયા, પણ એક દિવસ કુબેરે ફૂલ ખોલ્યું તો બધી ભંગરો નીકળ્યો. એટલે કુબેરને થયું કે ભંગનો તો રાતે જ પુરાય, સવારે તો ભંગરો ઉડી જવાનો હોય, માટે આ ફૂલ રાતનું લાગે છે. એટલે સજા કરી યક્ષને કે જ્યાં થોડો 1 વર્ષ તું જે પત્ની માટે ત્યાં આવી તે મારી સજામાં ચૂક કરી, તો તે તારી પત્નીથી અને 1 વર્ષનો વિયોગ તને હું શાપ દઉં છું. એટલે 1 વર્ષનો વિયોગ એ યક્ષને આપ્યો અને દક્ષિણમાં રામગીરી પર્વત, જે આપણે રામેશ્વર કહેવાય છે, ત્યાંના પહાડો ઉપર એને રહેવાની ત્યાં આજ્ઞા કરી. પત્ની ઉત્તરમાં હતી, અલકા હિમાલયમાં, અને યક્ષ પશ્ચિમમાં, આપણે દક્ષિણમાં હતો. અને એ દિવસો જેમ તેમ ચાલતા હતા વિઘ્નના. એમાં એક દિવસ વરસાદ ઘેરાયો અને વરસાદ જોયો એટલે કામી માણસોના મન વધારે વિવળ થઈ જાય. વરસાદમાં પ્રેમ યાદ આવી જાય, પતિ યાદ આવી જાય. એટલે મેઘને કહેવું કે જ્યાં મારી પ્રિયતમા અમુક ઠેકાણે છે હિમાલયમાં. કારણ કે હું તો એ વખતે કંઈ આપણે SMS કે મોબાઈલ કે એવું તો ઈમેલ હતો નહીં. એટલે વાદળને કીધું કે તું જા અને મારી પત્નીને સંદેશો આપશે. વાદળને કેમ ખબર પડે એની પત્ની ક્યાં છે? એટલે વાદળને પછી માર્ગ બતાવ્યો કે તું અહીંથી આમ જજે, અહીંથી ઉજ્જૈની નગરી આવશે, પછી આ આવશે, પછી આ આવશે. એ આખી ભૂગોળ પણ આપી અને એ દરેક સ્થળે શું ચાલતું હશે એનું ચિત્ર પણ આપ્યું. એટલે ભૂગોળ તો ખરી જ, પણ ભૂગોળનું મુખ્ય એનું કેન્દ્ર નહીં. આખું જનજીવન, એ વખતનું જીવન, કામી લોકોનું, વેપારી લોકોનું, કન્યાઓનું, અભિસારિકાઓનું અદ્ભુત ચિત્ર ખડું કર્યું છે. હવે એ અમર કાવ્યમાં 120 શ્લોક છે, 2 ભાગ છે, પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ. પૂર્વમાં 60 છે,
પશ્ચિમ ઉત્તરમાં બીજા થાય છે, બીજા 3-4 બધા પ્રક્ષેપ પણ છે. એટલે એ શ્લોકો સંસ્કૃતમાં જ હોય ઓબ્વિયસલી, 1600 વર્ષ પહેલાંની વાત છે. એના ગુજરાતીમાં અનુવાદો ઘણા થયા છે, પણ પુસ્તક રૂપે થયા છે. એમાં સારામાં સારો અનુવાદ કિલાભાઈ ઘનશ્યામનો કહેવાય છે. હવે જે મેં આપને વાત કરી નવનીતભાઈ શાહ છે, અમારા વાચકને બહુ સારા સંગીત પ્રેમી છે અને સાહિત્ય પ્રેમી છે, એમને એ નાનપણે વાંચેલું અને બહુ ગમેલું એને પુસ્તક. 1923માં બહાર પડેલું એ પુસ્તક. પછી એ પુસ્તક પછી તો એની બીજી એડિશન આપણે ભાઈ પ્રવીણ પ્રકાશ ગુડાએ કરી છે, પણ મૂળ પુસ્તક એ હતું. મૂળ તો સંસ્કૃતમાં કાયદાતું હોય, એટલે એ શ્લોકો કોઈ પાસે દવડાવો અને લોકોને પાસે મૂકો, એવી એની ઈચ્છા હતી. એટલે અમે એનું એક આપ્યું છે વન લાઇનર ડિસ્ક્રિપ્શન, કે પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ. એટલે અત્યાર સુધી પંડિતોની પોથીમાં જ છે, એમાંથી બહાર કાઢીને લોકો સમજે કે આપણે તો શું છે, એનું સૌંદર્ય માણે, એનો રસાસ્વાદ લે, એવો અમારો એક પ્રયત્ન છે. હા, એટલા માટે મેં એવું બોલ્યું કે શ્લોક ગુજરાતીમાં ગાવામાં આવે એ પહેલાં સમજૂતી. ઘણા લોકો શું કરે, સમજૂતી પછી આપે, એનો અર્થ જ નહીં કાંઈ. સમજૂતી પહેલાં આપી દો પછી શ્લોક આપો તો લોકો માણી શકે. એટલે એ એક સ્ત્રીના અવાજમાં છે, ફિમેલના અવાજ સમજૂતી છે. પછી પ્રફુલ્લ દવેના અવાજમાં એનું ગાન છે, સંગીત આપ્યું છે આશિષ દેસાઈએ. એ આખું ડાયરેક્શન મેં કેમ કર્યું કે મારે એને સરળ કરવું અને મારે કયા ભાવ લાવવા, કયા શ્લોકમાં કયો ભાવ છે, એટલા બધા વિવિધ પ્રકારના ભાવ છે કાળિદાસે કર્યા છે, જેની કંઈ કલ્પના ના આવે. કોઈ જગ્યાએ બીભત્સ છે, પણ બીભત્સ ના હોય, રસિક હોય, સુંદર હોય, પણ એ બધો ભાવ લાવી શક્યા, લવાયો. અમુક ઠેકાણે કેવો રાગ જોઈએ, આ રાગમાં આ મૂકો તો વધારે સારો એની ઇફેક્ટ આવશે. અમુક ઠેકાણે ઝાંઝરની ઇફેક્ટ જોઈએ, અમુક ઠેકાણે ગર્જનની જોઈએ, અમુક ઠેકાણે મોરના ટવકા જોઈએ. એ બધું જ મહેનત બહુ કરવી પડે. મેં આશિષ દેસાઈને કર્યા પહેલાં 120 શ્લોક તો ભાગ પાડીને આપેલો કે આ શ્લોકમાં આ ભાવ છે, આ શ્લોકમાં આ ભાવ છે. એટલે એ જાતની સર્જકતા જ થઈ. એટલે હું વાર્તા લખું કે આ કામ કરું, આનંદ તો મને સરખો જ મળે છે. આ પણ સર્જનનો આનંદ છે. સાચી વાત છે. એટલે એ તરીકે મારા હાથના પ્રોજેક્ટ છે, એ પૂરું થવાની તૈયારી છે. ખાલી લેબલિંગ બાકી છે. પછી અમે પુસ્તક પણ બહાર પડશું એનું, જે ગામ આવ્યું છે એનો જ કમ્પ્લીટ ટેક્સ્ટ. એટલે આ તરફ લોકો ટેક્સ્ટ વાંચતા જાય, આ તરફ સાંભળતા જાય, એવી યોજના કરી છે. એટલે સામાન્ય લોકો પણ આને મેઘદૂતને સમજી શકશે. જો 100 જણાને મેઘદૂતની ખબર છે કે હા કાવી કાઢી છે, શું છે કે કોઈને કાંઈ ખબર નહીં હોય, મને પોતાને ખબર નહોતી. આપના પ્રયત્ન થકી સમજી શકશે. એટલે હવે હું પેલા સમજ્યો અને મને થયું કે આ મૂકવું જોઈએ. એટલે એક જ એનો મારો મકસદ કે સરળીકરણ કરવું, સિમ્પ્લિફિકેશન. છતાં એનો આત્મા ન હણાઈ જાય. મૂળ આત્મા છે એને કાંઈ ન થવું જોઈએ. સરળતા એ લોકો નહીં કરવાની કે મૂળ આત્મા હણાઈ જાય. મૂળ આત્મા જળવાઈ જાય ને છતાં આપણે સરળ કરવું. જે કામ આપણા હિન્દી ફિલ્મ ગીતના કવિઓએ કર્યું છે, જેમ કે શૈલેન્દ્ર, તો એવા આવી ગીતો લખ્યા છે જે સરળમાં 4-5 લીટીમાં જિંદગીનો સાર આપ્યો હોય, જિંદગીની ફિલોસોફી આપી હોય. તો એ પ્રકારનું કામ કરવું જોઈએ. સરળ થવું એ સૌથી અઘરી વસ્તુ છે. કોમન સેન્સ ઇઝ બોથ અનકોમન. એમ સરળ થવું એ અઘરી વસ્તુ છે. હા, એટલે એક જો માણસ સમજે પોતે તો સરળ થઈ જાય. જો હું સમજી શક્યો હું અઘરું કામ, તો તમને હું સમજાવી શકું. પણ હું સમજ્યો તો પછી અઘરોમાં મોટું બીજું શબ્દો ભારે અઘરા શબ્દો તમે લોકો કે દિનાંતે આમ થયું, હવે તમે કહો સાંજે આમ થયું, શું વાંધો છે? પણ તો બીજા લોકોને પણ સમજાય એમ. એટલે આ હું પ્રોજેક્ટમાં અત્યારે ગુંથાયેલો છું રાત દિવસ. તમારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ. બીજું મેં હમણાં કર્યું છે, કુમારની મારી લેખમાળા હતી, 5 વર્ષ ચાલી. હિન્દી ફિલ્મ સંગીત, હિન્દી ફિલ્મોનો ઇતિહાસ. આપણી ટોકી શરૂ થઈ બોલતી ફિલ્મો 1931માં, અને આજે ઘણા 80 વર્ષ થયા, બરાબર. પણ મેં 41 થી 31 to 41નો ઇતિહાસ લખ્યો છે. કુમારમાં 5 વર્ષ સુધી ઇતિહાસ લખ્યો મેં, 80 પ્રકરણો લખ્યા. એને માટે મને કુમાર ચંદ્રક પણ મળ્યો, ગોલ્ડ મેડલ. કારણ કે એ ઇતિહાસમાં કેટલી ફિલ્મો બની એનું માત્ર ડ્રાય માહિતી નહીં, ફિલ્મમાં શું હતું, શું ખૂબી હતી, આપણો ફિલ્મ કળાનો વિકાસ કેવો થયો, કેવા દિગ્ગજ કલાકારો આવ્યા, કેવા લોપાઈ ગયા, શું ખૂબીઓ હતી, ગાયક આપણા સંગીતનો જે આખો વિકાસ થયો સંગીતનો, તો એનો ક્રમિક વિકાસ કેવો થયો, વાર્તાઓમાં શું ફેરફાર થયો, સામાજિક પ્રતિબિંબ વાર્તાઓમાં ક્યારે પડતા ગયા, એ બધી છણાવટ કરી છે. મોટું પુસ્તક બનશે. એનું નામ છે ફિલ્માકાશ, પ્રેસમાં છે અત્યારે. એટલે આ મારી સર્જકતા છે. માત્ર ટૂંકી વાર્તા મને ગમે છે, બરાબર છે, પણ મારી સર્જકતા એ ઘણી ઠેકાણે વ્યક્ત થાય છે. માનો કે આપ લેખક ના બન્યા હોત તો શું? સંગીતકાર. કોઈ એમાં શક જ નથી. મને કોઈ બીજો ચોઈસ આપે આ જિંદગી રિવાઇન્ડ કરીને આપવાનો, તો સંગીતકાર ને એમાંય ગાયક. એટલે આપ ગાય પણ સારું થતું છે એની કહેતો નથી, પણ મને થવું ગમે એમ કહું છું. 5 જણા વચ્ચે ગાઈ શકું,
તમે અવાજ પરથી પણ ગાઈ શકે, પણ એ અવાજ સારો પૂરતો નથી. તાલીમ જોઈએ, શિસ્ત જોઈએ. અવાજ સારો ને એ એક બેઝિક વાત છે. સારો અવાજ હોવો ને એ એક પ્રાથમિક જરૂરિયાત છે, બસ એટલું જ. પછી તારે સારું સાહિત્ય વાંચવું હોય ને તો તને અક્ષરજ્ઞાન હોવું જોઈએ. તો અક્ષરજ્ઞાનથી થાય હોય તો તમને લખતા આવડી ન જાય. અક્ષરજ્ઞાન છે એ બેઝિક નીડ છે. ભાષા આપણને વાંચતા આવડવી જોઈએ. એવી રીતે સારું ગાવા માટે સારો અવાજ જોઈએ, પણ એટલું જ પૂરતું નથી. તો દરેક અવાજ જે સારો હોય ગાઈ શકે હોય. તાલીમ જોઈએ, સંગીતની સમજણ જોઈએ, સૂરનું જ્ઞાન, લયનું જ્ઞાન, ભાવને આત્મસાત કરવાનું ની આવડત, એ બધું હોવું જોઈએ. તો હું ચોક્કસ ગાયક સારો થવાની મારી ઈચ્છા હતી. અને બીજી ઈચ્છા થઈ ગઈ મનમાં કે હું આઈ કેન સિંગ વિથ હાર્મોનિયમ, જે મને કદી આવડ્યું જ નહીં. એટલે બધું પ્રયત્ન કર્યો જ નથી ત્યારે. કોઈ એવી એક એવી વસ્તુ ખરી કે જે આજે પણ આપને શીખવાની ઈચ્છા હોય? હાર્મોનિયમ છે મારી, બહુ ઈચ્છા થાય છે. આપના પ્રિય લેખકો કયા કયા? ગુજરાતીમાં મેઘાણી, કોઈ શંકા નથી. તો વર્તમાનની વાત કરતા હો તો ચંદ્રકાંત બક્ષી પણ ગમે છે. વિનેશ મારો મિત્ર છે એટલે નહીં, પણ આ જોસેફ વેપાર મને બહુ ગમે છે. જોસેફ અને વિનેશ બહુ મને ગમે છે. મોહમ્મદ નાગડ. અને નોન ફિક્શનલ કહેતા હો તો આ ઉર્વિશ સરસ લાગે છે, હાસ્ય. વિશ કોઠારી. નોન ફિક્શનલની વાત થાય છે, એટલે જે કલ્પનો ન હોય એવું સારું લખે, બહુ મજાનું લખે છે. પછી ફિક્શનની વાત કરતા હો તો હિન્દીમાં પાછા બીજા ઘણા છે. ઇંગ્લિશમાં ચેખો, હિન્દીમાં મંટો અને કૃષ્ણચંદ્ર, એ મને બહુ જ ગમતા હતા જવાનમાં. આજે પણ એટલા જ ગમે છે. કવિતામાં શાહિર મને ગમે, શૈલેન્દ્ર અતિશય ગમે, શકીલ ગમે. હિન્દીમાં પણ એટલા જ ગમે. પ્રદીપજી પણ સારા ગમે. છેલ્લે સ્પીક બિંદાસના દર્શકોને આપ કોઈ ખાસ સંદેશો આપવા છો? જે લોકો સાંભળતા હોય, જુવાન લોકોને વિનંતી, સંદેશોની હિદાયત, સલાહ કે પોતાને ગમતો માર્ગ લઈ લો. જે હું સહન કરી રહ્યો છું જિંદગીમાં, જે રીતે પીડાઈ રહ્યો છું, કે જે આપણી રુચિ હોય ને એ ન મળે અને રુચિ ન હોય તે કરવું પડે, એ તો બહુ મોટી સજા છે જિંદગીમાં. જો તમે જુવાન હો તો તમે અત્યારથી કરજો. જો તમે ન કરી શક્યા તો તમારા સંતાનો માટે પણ જોજો કે એમનો કયો એપ્ટિટ્યૂડ છે, એમની રુચિ કઈ છે. એ રુચિમાં એને આગળ ધપવામાં તમે મદદરૂપ થજો. આ મારો સંદેશો. પંડ્યા સાહેબ, આપને સમય કાઢી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને પણ ઘણો આનંદ થયો ભાઈ. થેન્ક યુ.